આખો સ્તર ખેંચાય છે। આ આગ્નેય ખડકોમાં જોવા મળે છે, જ્યારે જળકૃત અથવા તો પ્રસ્તર ખડકોમાં ખડકો તૂટતા નથી પરંતુ વળી જાય છે, એમનામાં સ્થિતિસ્થાપકતાનો ગુણ રહેલો છે। આ પ્રસ્તર ખડકોના પણ કેટલાક લક્ષણો છે। એમાં સ્તર રચના હોય, આપણે જોયું હમણાં એક કરતાં વધુ સ્તર હોઈ શકે અને એક કરતાં વધુ સ્તર લગભગ સળંગ સાથે રહેવાની સાથે વળાંકમાં આવી જાય। વળાંકના આકારો જુદા જુદા હોય, એ ઉપરથી ઘણા એના જુદા જુદા નામ આપવામાં આવે છે, સમગેડ, અસમગેડ વગેરે વગેરે। સ્તર રચના હોય છે એની અંદર। સ્તર રચના ઉપરથી દબાણ આવતા, દબાણ એટલે કે સંપીડન બળ, સામસામી દિશાનું અને સપાટીની નીચેના ભાગથી ઉપર તરફનું બળ, આપણે એને સંપીડન બળ અને ટેક્ટોનિક ફોર્સ, ભૂસંચલન બળ એમ કહીએ। એ બધા બળોની સામૂહિક અસરથી સપાટી પાસેના સ્તર તૂટે, વળી જાય અને એમાંથી સ્તર રચના થાય, ગેડ રચના થાય। ગેડ રચના એ પ્રસ્તર ખડકોનું વિશિષ્ટ લક્ષણ છે, જે આગ્નેય ખડકોમાં હોતું નથી। પ્રસ્તર ખડકોમાં જીવાવશેષો હોય, કારણ કે ગરમીનું પ્રમાણ આગ્નેય ખડકો જેટલું નથી અને પ્રસ્તર ખડકોની અંદર જે અવશેષો દટાયેલા હોય, પશુઓના, પક્ષીઓના, પ્રાણીઓના અને ઇવન મનુષ્યોના પણ, તો એ અવશેષોમાં ફેરવાઈ જાય છે। એ અવશેષોના આકાર, દેખાવ લગભગ એવા ને એવા હોય છે। આજે આપણે ઘણીવાર સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે કોઈક સ્થળે 10 લાખ વર્ષ પૂર્વેનું હાડપિંજર મળ્યું, કયા પ્રકારનું પ્રાણી હતું, અથવા તો માનવી હોય તો તે, અથવા કયા પ્રકારનું પક્ષી હતું, અથવા કયા પ્રકારની દરિયાઈ સૃષ્ટિ હતી, એનું હાડપિંજર અવશેષ મળ્યું। એ જે મળે છે એ પ્રસ્તર ખડકોમાંથી મળે છે। જીવાવશેષો ઉપરથી એ ખડકોની ઉંમર અને એમનો સમયગાળો જાણી શકાય છે। પૃથ્વી કેટલા વર્ષ જૂની છે એનો અંદાજ આપણને આ પ્રસ્તર ખડકો ઉપરથી જલ્દી આવી શકે છે। આગ્નેય ખડકોમાંથી કેટલીક ધાતુઓને વિશિષ્ટ પ્રક્રિયાકરણ કર્યા પછી ખબર પડી શકે કે એ તત્વ કેટલા વર્ષ જૂનું છે। કેટલા વર્ષ એટલે કેટલા કરોડ વર્ષ, કે પૃથ્વીની ઉંમર 5.5 અબજ વર્ષ છે, એમાંથી જુદા જુદા સમયે જુદી જુદી ખડક રચનાઓ થઈ। પ્રસ્તર ખડકોમાંથી પૃથ્વીની વય જાણી શકાય। પૃથ્વીની વય જાણવા માટે બીજા પણ ઉપાયો છે, બીજા પણ પ્રયોગો થયેલા છે, પરંતુ પ્રસ્તર ખડકોમાં જે જીવાવશેષો દટાયેલા હોય, એ દટાયેલા જીવાવશેષો કેટલા વર્ષ પહેલાંના છે એ ઉપરથી એ ખડક રચના કેટલા વર્ષ પહેલાંની છે એ જાણી શકાય। આપણને ખ્યાલ છે કે વૃક્ષને જો આડું એનું થડને છેદવામાં આવે તો અંદર વર્તુળો દેખાય છે આપણને, બહુ ઝીણા ઝીણા ઝીણા, આટલા અમથે જગ્યાની અંદર 1 થી 10 લાખ કે 15 લાખ જેટલા વર્તુળો હોય છે। વનસ્પતિ વિજ્ઞાનીઓ કહે છે કે દર વર્ષે વનસ્પતિનું જે થડ છે, એ જે પહોળું થાય, જે એનું કદ વિસ્તરણ થાય, એમાં એક વર્તુળ એ ઉમેરાતું જાય છે। એ વર્તુળ નરી આંખે જોઈ શકાય નહીં, આપણે એના માટે વિશિષ્ટ રીતે પ્રક્રિયા કરવી પડે, લેબોરેટરીમાં ટેસ્ટ કરવો પડે તો જ ખ્યાલ આવે। પણ ખ્યાલ આવે કે કેટલા વલયો છે લાકડાની અંદર, અને વલયોના આધારે એ લાકડાની ઉંમર અને એ લાકડું, એ વૃક્ષ જે ખડકોમાં છે એ પ્રસ્તર ખડકોનું કેટલું વય છે, એને કેટલા વર્ષ જૂનું છે એ જાણી શકાય। અને એને આધારે પૃથ્વીની ઉંમર પણ પરોક્ષ રીતે આપણે જાણી શકીએ। પ્રસ્તર ખડકોનું આ બહુ અગત્યનું કામ છે। પ્રસ્તર ખડકો સપાટી પર ખૂબ જ વ્યાપક વિસ્તારમાં ફેલાયેલા છે। સમગ્ર સમુદ્ર વિસ્તાર જેટલો છે એ સમુદ્રનું તળિયું એ બધા જ પ્રસ્તર ખડકોનું મોટે ભાગે છે। ઉપરાંત સાગર કિનારા પાસેના વિશાળ મેદાનો, સાગર કિનારાથી દૂર રહેલા પરંતુ ઘણા જ વ્યાપક વિસ્તારમાં ફેલાયેલા નદીના અને હિમનદીના મેદાનો એ પ્રસ્તર ખડકોનું ઉદાહરણ છે। જેમ કે ગંગા નદીનું મેદાન, સિંધુનું મેદાન, બ્રહ્મપુત્રનું મેદાન, નાઇલનું, મિસિસિપી, એવી અનેક નદીઓ છે જેમના મેદાનો ઘણા વ્યાપક છે, ઘણા હજારો ચોરસ માઇલમાં પથરાયેલા મેદાનો છે। અને મેદાનોનો અર્થ જ એ કે પ્રસ્તર ખડકોનું રૂપાંતર છે। સપાટી ઉપર પ્રસ્તર ખડકોનો વ્યાપ ઘણો વધારે છે, પરંતુ એ વ્યાપ વધુમાં વધુ સપાટીથી 5 કે 7 માઇલ જ ઊંડો છે। એથી વધારે બીજા 4000 માઇલ સુધીનું ઊંડાણ એ આગ્નેય ખડકોનું છે।
એટલે પૃથ્વીનું જે સમગ્ર દળ છે એમાં માત્ર ઉપરની એક કિનારી ચારે બાજુની જોઈએ તો એક ઝીણી ધાર, પાતળું પડ, મોસંબી કે નારંગીનું ઉપરનું પડ હોય એના કરતાં પણ ઓછું પ્રમાણ હોય એટલા પ્રમાણમાં આગ્નેય ખડકોને ઉપરના ભાગમાં પ્રસ્તર ખડકો આવેલા છે, પરંતુ નીચેના ભાગમાં સંપૂર્ણપણે આગ્નેય ખડકોનું જ પ્રાધાન્ય છે. કારણ કે આગ્નેય ખડકો જે સપાટી પર દેખાશે એ ઘસાશે, તૂટશે અને એ તૂટેલા પદાર્થમાંથી છેવટે પ્રસ્તર ખડકો બને છે. એટલે નીચાણવાળા ભાગને કોઈ અસર થવાની જ નથી. એટલે પ્રસ્તર ખડકોનો વ્યાપક વિસ્તાર છે. પદાર્થોની ઘનતા ઓછી છે, નક્કર ખડકો આગ્નેય ખડકો જેટલી નથી. પરિણામે કોઈપણ પ્રકારના પ્રસ્તર ખડકોમાં સ્ફટિકોની રચના શક્ય નથી. આગ્નેય ખડકોમાં આપણે જોયું કે 3 રીતે સ્ફટિકો હોય, સૌથી ઊંડામાં સૌથી મોટા હોય, પછી ઓછા હોય, સપાટી પર હોતા જ નથી. હોય તો ક્વચિત એવા અસંદિગ્ધ સ્વરૂપમાં હોય કે સ્ફટિક છે કે નહીં એ કહેવું જરાક મુશ્કેલ પડે. પરંતુ પ્રસ્તર ખડકોમાં કોઈ સંજોગોમાં સ્ફટિકીકરણ પ્રક્રિયા શક્ય નથી અને એ રીતે એ સ્ફટિકો બિલકુલ સંપૂર્ણપણે અદૃશ્ય છે, આમાં એબસન્ટ છે. આ ખડકોનો બીજો પ્રકાર એ પ્રસ્તર ખડકો જે આગ્નેય ખડકોના જુદા સ્વરૂપમાં છે. આગ્નેય ખડકો ઉપર થયેલી ઘસારણ બળોની અસરને કારણે ઉપરની સપાટી ધીમે ધીમે છૂટી પડતી જાય અને છૂટા પડેલા પદાર્થો કાંપ સ્વરૂપે ક્યાંક ઠલવાય, એક પડ, બીજું પડ, ત્રીજું પડ, એમ કરતાં કરતાં જુદા જુદા સ્તરોમાં એની રચના થાય, દબાણ આવતા જરાક વધારે નક્કર બની જાય અને એમાંથી પ્રસ્તર ખડકો રચાય. પૃથ્વીની સપાટીની નીચેના ભાગમાં ભૂસંચલન પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. ભૂસંચલન પ્રક્રિયા એટલે કે પૃથ્વીના કેન્દ્ર અથવા નજીકના ભાગમાં કોઈ એક બળ ઉત્પન્ન થાય છે. પૃથ્વી ફરતો પદાર્થ છે અને ફરતા પદાર્થનું એક લક્ષણ છે કે એના કેન્દ્રમાંથી બહારની બાજુએ ચારેય દિશામાં સપાટી સમતળ અથવા ઉપર અને નીચે બધી દિશામાં બળ બહાર ફેંકાતું હોય છે. હવે આ બળની માત્રા વધી જાય, તીવ્રતા થઈ જાય તો એ બળ સપાટી નજીક આવતા સ્તરોને ધક્કો મારે છે, ક્વચિત તોડી નાખે છે અને પછી બળ અદૃશ્ય થઈ જાય, સપાટીમાં ઉપર અવકાશમાં ફેંકાઈ જાય. જે બળ જોઈ શકાતું નથી એની અસર જ જોવાય. જ્યારે આ બળ વ્યાપક તબક્કામાં તીવ્રતાથી સપાટી પાસેના ખડકોને તોડીને બહાર ફેંકાઈ જાય, સપાટી પાસેના ખડકો, સપાટીના સ્તરો તૂટી જાય, એ ક્રિયાને આપણે ભૂકંપ, ધરતીકંપ, અર્થક્વેક એ નામે ઓળખીએ છીએ. એ અર્થક્વેક ભૂકંપ થવાની શરૂઆત સપાટીથી નીચેના ભાગમાં થાય. 10, 15, 20, 25 કિલોમીટર ઊંડાઈએ એની શરૂઆત થાય. ભૂકંપ કેન્દ્ર આપણે કહીએ છીએ એની. એ સ્થળે શરૂ થયેલી આ જે બળની ક્રિયા છે સપાટી પાસે આવે, ધીમે ધીમે સપાટીને તોડે અને પછી બહાર ફેંકાઈ જાય. સપાટીને તોડવાને કારણે એનું સ્વરૂપ બદલાઈ જાય. લાવારસ જો નજીક હોય તો બહાર ફેંકાઈને શાંત પ્રકારના આગ્નેય ખડકો રચાય. પણ એ ન થાય તો સપાટીની નીચેના ભાગમાં જ એ બળ ક્વચિત ધીમું પડે, તીવ્રતા ઘટી જાય, પણ અંદર ને અંદર કંઈ ને કંઈ હલચલ થયા કરે. સપાટીની નીચે ગરમી વધે છે. હવે સપાટીથી 4000 માઇલ દૂર નીચે ભૂગર્ભ છે. એ દરેક જગ્યાએ કોઈને કોઈ પ્રકારના ખડક સ્તરો છે. દરેક ખડક પોતાની નીચે જે ખડક છે એના પર દબાણ કરે છે. ગરમી છે અને દબાણ પણ છે. જ્યારે આંતરિક વિભાગમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી અને દબાણની અસર થાય ત્યારે એ ઊંડાઈએ રહેલા પદાર્થો પર એની વિશિષ્ટ અસર થાય છે. એનું ધરમૂળથી સ્વરૂપ બદલાઈ જાય છે. આગ્નેય ખડકો હોય કે સપાટી પાસેના રૂપાંતરિત અથવા તો પ્રસ્તર ખડકો જ્યારે ભૂકંપને કારણે ઉથલપાથલથી નીચે ગયા હોય, ઘણા કિસ્સા બન્યા છે અને આજે પણ બની રહ્યા છે કે સપાટી પાસેના સ્તરો જે છે નક્કર પ્રસ્તર ખડકોના, એ ભૂકંપને કારણે આખો પ્રદેશ ઊંચો ઉથલપાથલ થઈ ગયો હોય, નીચેના સખત ખડકો ઉપર આવે અને ઉપરના પોચા ખડકો, પ્રસ્તર ખડકો સપાટીની નીચે પહોંચી જાય. નીચે પહોંચે એટલે બહારની હવા સાથેનો સંસર્ગ જતો રહે. અંદર ગરમી છે, ઉપરના ખડકોનું દબાણ આવશે અને આ દબાણ જ્યારે વિશિષ્ટ હદ વટાવે
પ્રચંડ ગતિ થઈ જાય, પ્રચંડ બળ થઈ જાય, દબાણ પુષ્કળ થઈ જાય, ત્યારે એ સ્વરૂપો જે મૂળ સ્વરૂપ છે એમાંથી તદ્દન જુદા જ પ્રકારના ખડકો રચાય છે અને આપણે એને રૂપાંતરિત ખડકો કહીએ છીએ, મેટામોર્ફિક રોક્સ. ગરમી અને દબાણ એ બે મુખ્ય પ્રક્રિયાથી બને છે અને આગ્નેય અને પ્રસ્તર ખડકોનું રૂપાંતર મેટામોર્ફિક રોક્સમાં એટલે કે રૂપાંતરિક ખડકોમાં થાય છે. આમાં ખડકોનું વિઘટન તેમજ વિભંજન થાય છે. વિઘટન એટલે એના જે રાસાયણિક દ્રવ્યો હોય એ મૂળભૂત રૂપે નાશ પામે. મૂળ સ્વરૂપો કયા હતા આપણને ખબર જ ના પડે, એના માટે કેમિકલ ટેસ્ટ કરવો પડે કે એના મૂળ તત્વો કયા હતા. એ વિઘટન, એના જે ઘટકો છે એ નાશ પામે છે, વિનાશ. અને વિભંજન એટલે કે ખડકો સ્તર તૂટી જાય. આપણા હાથમાં કાચની પ્લેટ હોય, પડી જાય, પુષ્કળ કટકા થઈ જાય છે, પણ દરેક કટકો હોય છે તો કાચ જ, એનું સ્વરૂપ બદલાતું નથી. એ પ્રક્રિયા વિભંજન પ્રક્રિયા છે, એમાં ભાગ પડેગા, વિઘટન નથી. આગ્નેય અને પ્રસ્તર ખડકો ઉપર જે આ પ્રક્રિયાઓ થાય વિઘટનની અને વિભંજનની, એને કારણે પણ જ્યારે તીવ્રતા વધી જાય તો એને લીધે પણ પ્રસ્તર અને આગ્નેય બંને ખડકોમાંથી રૂપાંતરિત ખડકો બને છે. આ રૂપાંતરિત ખડકો કે જેમાં આગ્નેય અથવા તો પ્રસ્તર ખડકો બંનેનું રૂપાંતર થાય છે, એ બે રીતે શક્ય બને. મૂળભૂત પ્રક્રિયા એ છે કે ખડકો ઉપર ગરમી અને દબાણ આવવું જોઈએ. એ ગરમી કોઈ એક સ્થળે સ્થાનિક પણ હોઈ શકે અને વ્યાપક વિસ્તાર ઉપર ફેલાયેલી પણ હોઈ શકે. સ્થાનિક ગરમી, એને માટે આપણે અગાઉની આકૃતિ ફરીથી જોઈએ. સપાટીની નીચેના ભાગમાં પુષ્કળ ગરમી છે. આ જે ખડકો છે એ ગરમીની અસર નીચે તથા આ સ્થળ એની ઉપરના જેટલા ખડક સ્તરો છે એ બધાના દબાણની અસર નીચે આવે છે. પરિણામ એ થાય કે પ્રચંડ ગરમી અને દબાણને કારણે આ સ્તરની અંદર રહેલા ખડકો આગ્નેય હોય કે ઊંધા થઈને અંદર ઉતરેલા પ્રસ્તર ખડકો હોય, એનું સ્વરૂપ નાશ પામે છે. પરંતુ અહીં ગરમી અને દબાણની અસર સ્થાનિક જ છે. અહીં જે ગરમી અને દબાણ છે એની અસર આ જગ્યાએ નહીં થાય, એની અસર અન્ય સ્થળે નહીં થાય. અને આ સ્થળે પ્રચંડ ગરમી અને દબાણની અસરથી જે ખડકો રૂપાંતરણ પામે, આપણે એને સ્થાનિક રીતે રૂપાંતરણ પામેલા રૂપાંતરિત ખડકો કહીએ છીએ. સ્થાનિક પ્રક્રિયા છે. જ્યારે અહીં આ સ્થળે જ્વાળામુખી તેમજ ફાટ પ્રસ્ફુટન, આ જગ્યાએ જમીનમાં ફાટ પડે આંતરિક બળની અસરને કારણે, લાવારસ ધીમે ધીમે બહાર ફેંકાય અને વ્યાપક વિસ્તાર ગરમી અને દબાણની અસર નીચે આવે, ત્યારે આ બધા જ પ્રદેશો ઉપર જે ખડકો સ્તર રચાય એ જો રૂપાંતરિત સ્વરૂપમાં આવે તો આપણે એને પ્રાદેશિક રીતે રૂપાંતરિત પામેલા ખડક સ્તરો કહીએ. ઉદાહરણ: સ્થાનિક રીતે અને વ્યાપક રીતે રૂપાંતરણ પામેલા ખડકોમાં ચૂનાના ખડકોમાંથી આરસપાણ બને છે. આરસપાણ બહુ જાણીતી વસ્તુ છે. આપણા ઘર વપરાશમાં, મંદિરોમાં વગેરે ઘણી જગ્યાએ આરસપાણ વપરાય છે. અને એ આરસપાણ એ ચૂનાના ખડકોનું રૂપાંતરિત સ્વરૂપ છે. કોલસામાંથી હીરો બને છે. વૃક્ષોમાંથી કોલસો બને છે અને કોલસોને પુષ્કળ દબાણ આપવામાં આવે કોઈ પણ જગ્યાએ, જે આર્ટિફિશિયલ જે હીરા બનતા હોય છે ફેક્ટરીની અંદર, એમાં અકુદરતી રીતે પુષ્કળ દબાણ અને ગરમી આપવામાં આવે અને એનું રૂપાંતરણ એવા પદાર્થમાં થાય જેને આપણે હીરો કહીએ છીએ. એ જે હીરા છે એ અસલ સ્વરૂપમાં આપણે જે સામાન્ય રીતે આપણે ઘરેણાના સ્વરૂપમાં જોઈએ છે એવું નથી હોતું. એને આખી પ્રક્રિયામાંથી પસાર કરીને, શુદ્ધ કરીને, પોલિશ કરીને, આકાર આપીને હીરો બનાવવામાં આવે છે. પણ હીરો એ કોલસાનું રૂપાંતરિત સ્વરૂપ છે. કોલસો એ વૃક્ષોનું રૂપાંતરિત સ્વરૂપ છે. એટલે જે વિસ્તારમાં પુષ્કળ જંગલો હતા ભૂતકાળમાં, જ્યાં પુષ્કળ ઉથલપાથલ થઈ, વૃક્ષો દટાઈ ગયા, એના ઉપરના ખડક સ્તરોના દબાણને કારણે, એની અસરને કારણે એનું રૂપાંતર કોલસામાં થયું અને કોલસામાંથી થોડા ભાગનું રૂપાંતર હીરામાં થયું. તો હીરો અને માર્બલ આ બે બહુ જાણીતા ઉદાહરણો છે જેમાં દબાણ અને ગરમીની અસરથી મૂળભૂત ખડકોના બધા જ લક્ષણો બદલાઈ જાય છે. આગ્નેય હોય તો પણ એનું લક્ષણ અને સ્વરૂપ બધું બદલાઈ જાય, પ્રસ્તર ખડકો હોય તો એ પણ બદલાઈ જાય.
કે આરસપાન કે કોલસો કે અન્ય ઘણા ખડકો એવા છે રૂપાંતરિત સ્વરૂપના મેટામોર્ફિક રોક્સ. એને તમે જોઈને તાત્કાલિક કહી ના શકો કે આ મૂળ આગ્નેય ખડક હતો કે પ્રસ્તર ખડક હતો. બંને પ્રકારના ખડકોના આ રૂપાંતરિત સ્વરૂપો છે અને એનું મૂળભૂત પ્રક્રિયા છે કે આંતરિક પરિસ્થિતિમાં એમના પર પુષ્કળ દબાણ આવે, પુષ્કળ ગરમી આવે અને એ પોતાનું મૂળભૂત સ્વરૂપો ગુમાવીને નાશ પામે. ખડકોના આ 3 મુખ્ય વિભાગ છે. આપણે હવે સર્વગ્રાહી નજર રાખી લઈએ. આ આકૃતિ છે. ખડકોના બંધારણ પ્રમાણે 3 વિભાગ પડે. આગ્નેય, અગ્નિ અથવા ગરમી નાશ પામવાથી બનેલા. ત્યાર પછી પ્રસ્તર કે જેમાં આગ્નેય ખડકો ઉપર ઘસારણના બળોની અસરથી છૂટા પડેલા પદાર્થો કાંપ સ્વરૂપે, સ્તર સ્વરૂપે ઠરે અને સ્થિર થાય અને ઘન સ્વરૂપમાં ફેરવાય, એને આપણે પ્રસ્તર ખડકો કહીએ. અને આગ્નેય તથા પ્રસ્તર ખડકો બંને ઉપર ગરમી અને દબાણની અસરથી જે ખડકો સ્વરૂપમાં ફેરફાર થઈ જાય, આપણે એને રૂપાંતરિત ખડકો કહીએ. આગ્નેય ખડકો કાં તો સપાટીની નીચેના ભાગમાં બને, જે સ્થળે બને એ અંતસ્થ અથવા સપાટીની નીચે પણ ઉદ્ભવ સ્થળથી ઊંચે, એને આપણે મધ્યસ્થ વિભાગ કહીએ. અને જે લાવારસ જ્વાળામુખી અથવા તો ફાટ પ્રસ્ફુટન ક્રિયાથી સપાટીની બહાર આવે અનેક ખડકો રચાય, આપણે એને જ્વાળામુખીય ખડકો કહીએ છીએ. ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકોમાંથી માત્ર ખડક પદાર્થને આધારે કાં તો ખડકો રેતીના હોય અથવા માટીના હોય અથવા કોંગ્લોમરેટ હોય. રાસાયણિક પદાર્થ નિર્મિત ખડકો ચિરોડી, જીપ્સમ જેવા, અને સેન્દ્રિય પદાર્થો ચુનાળો જે લાઇમસ્ટોન જેમાંથી પારસપાન બને, અને કાર્બનયુક્ત કોલસો જેમાંથી હીરો બને. ત્રીજો વિભાગ રૂપાંતરિત, કાં તો સ્થાનિક હોય, ઓછા વિસ્તાર ઉપર અસર થઈ હોય, અથવા તો પ્રાદેશિક વિસ્તાર. ઘણા વ્યાપક વિસ્તાર આપણે ત્યાં દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે, એ સમગ્ર વિસ્તાર એ પ્રાદેશિક રૂપાંતરણ પામેલો છે. જ્યારે ગિરનાર કે પાવાગઢ એ સ્થાનિક રૂપાંતરણ